નમસ્કાર, હું છું પૂજાની સાદરી ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર ચર્ચા કરીશું। આજે ઓલિમ્પિકની મેજબાનીના નામે કરોડોના જમીન કૌભાંડ, 122 કરોડનું મણિપુર ગોધાવીમાં જમીન કૌભાંડ સામે કોંગ્રેસનો આક્ષેપ। ત્યારે વાત કરીશું ગુજરાતમાં હૃદયના પાટિયા બેસી જાય તેવા ચોંકાવનારા આંકડા આવ્યા છે સામે। એક નજર નાખીશું આ આંકડાઓ પર। ત્યારે વાત કરીશું ઢાંકણીમાં પાણી લેવાના બદલે સ્ટેજ પર ચડ્યા, સી ગ્રેડથી પણ જાય એવી છે આ મનપા। જાણીશું કઈ છે આ મહાનગરપાલિકા। છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓની છેડતી માટે કોણ છે જવાબદાર? ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો। ત્યારે વાત કરીશું તંત્રના પાપે ખેડૂતો છે પરેશાન, તંત્ર છે નિદ્રાહીન, જનતા છે લાચાર। ત્યારે ચર્ચા ગુજરાતમાં ભણતરનો ભાર, રાજ્યમાં પરીક્ષામાં નિષ્ફળતા, ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો, આ મુદ્દે પણ ચર્ચા કરીશું વિસ્તારથી। તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકારણ ગરમાયું છે, જેના કારણે આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે। એક તરફ સત્તા પક્ષ પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા સત્તા પક્ષની નિષ્ફળતાનો અને તેમના કામોમાં નિયમ ભંગ અને ગેરરીતિના આક્ષેપ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતમાં ધૂણ્યું છે જમીન કૌભાંડનું ભૂત। કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર કરવામાં આવ્યો છે જમીન કૌભાંડનો આક્ષેપ। જુઓ છે સમગ્ર વિસ્તારથી ઘટના। લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકારણ ગરમાયું છે, જેના કારણે આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે। એક તરફ સત્તા પક્ષ પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા સત્તા પક્ષની નિષ્ફળતા અને તેમના કામોમાં નિયમ ભંગ અને ગેરરીતિના આક્ષેપ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતમાં ધૂણ્યું જમીન કૌભાંડનું ભૂત। કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર કરવામાં આવ્યો છે જમીન કૌભાંડનો આક્ષેપ। અમદાવાદના મણિપુર ગોધાવી ખાતે 122 કરોડનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે અમદાવાદની મણિપુર ગોધાવી ખાતે ટીપી 429 ટીપી સ્કીમના 236 કરોડની મૂળ કિંમતના સરકારના 4 પ્લોટમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મણિપુર ગોધાવી ખાતે ટીપી 429 ટીપી સ્કીમ સરકારના 86,000 ચોરસ મીટરના 4 પ્લોટ સંસ્કારધામ સ્થાને સરકારે રાહત અડધી કિંમતમાં ફાળવ્યા। સંસ્કારધામ ઓલિમ્પિક માટે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું આ કામ કરવાના હેતુથી જમીન ફાળવવામાં આવી હતી। મૂળ કિંમતના અડધી કિંમત 122 કરોડ રૂપિયામાં જમીન સંસ્કારધામને ફાળવવામાં આવી હતી। અમિત ચાવડાએ જણાવ્યું કે સંસ્કારધામને ફાળવેલ જમીન બાદમાં તેને અન્ય 2 કંપનીઓને સોંપી દીધી છે। બ્રાઇટ બાળ ગોકુલ ફાઉન્ડેશન નામની પ્રાઇવેટ કંપનીને સંસ્કારધામને ફાળવેલ 4 પૈકીના 3 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે નૂતન નિર્માતા ફાઉન્ડેશનને 1 પ્લોટ ફાળવવામાં આવ્યો છે। સરકારી અડધાર કિંમતે મળેલ જમીન અન્ય કોઈને નહીં સોંપવા અંગેના સરકારના આ નિયમોનો અહીં ભંગ થાય છે। સરકારની મિલીભગતથી સરકારી જમીન પ્રાઇવેટ કંપનીઓને ફાળવવામાં આવી રહ્યું છે। સરકારે આ અંગેની તપાસ કરાવવી જોઈએ। આ સરકારની જમીન આપવાની નીતિનો સતત ભંગ થયો છે। પહેલા પાંજરાપોળની ગાયોની ઉલસણાની જમીનનું કૌભાંડ 10,000 કરોડનું, અને હવે ઓલિમ્પિકની મેજબાનીના નામે અત્યારથી જમીન કૌભાંડોની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદથી નજીકમાં મણિપુર ગોધાવી ખાતે ટીપી સ્કીમ નંબર 429માં 122 કરોડનું જમીન કૌભાંડ થયાના સ્પષ્ટ પુરાવા સાથેની હકીકતો બહાર આવી રહી છે। કોઈ ગરીબ સામાન્ય માણસને 100 ચોરસ વારનો પ્લોટ જોઈતો હોય તો પણ વર્ષો સુધી ધક્કા ખાધા પછી પણ એને 100 ચોરસ વારનો પ્લોટ આ સરકારમાં નથી મળતો, અને આ સરકારના માનીતા એમના મળતિયાઓને રાહત દરે પ્લોટ પણ મળી જાય, અને હમણાં થોડા સમયમાં રજીસ્ટર થયેલી કંપનીઓને કરોડોનો ફાયદો કરાવવાના નિર્ણયો પણ થઈ જાય। એની હકીકત જોઈએ તો અમદાવાદ નજીક ગોધાવી મણિપુરની ટીપી સ્કીમ નંબર 429માં સંસ્કારધામના સંસ્થાના નામે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના નીમ થયેલા 4 પ્લોટ હતા, જે ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ નંબર 287, 289, 302 અને 290, જેની કુલ ક્ષેત્રફળ 86,193 ચોરસ મીટર હતું,
કે સંસ્કાર ધામ અમદાવાદ દ્વારા ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર ને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીશું એ હેતુ સાથે ઔડામાં માંગણી કરવામાં આવી. જુલાઈ 2022માં માંગણી કરવામાં આવે છે. ઔડાની કમિટી 4 જુલાઈ 2022માં એના માટે મંજૂરી આપે છે. એની જે લેન્ડ પ્રાઇસ નક્કી કરવા વાળી કમિટી છે એ બજાર કિંમત, જંત્રીના ભાવ, બધી હકીકતો ને નિયમો ને ધ્યાનમાં રાખી ને જમીનની કિંમત નક્કી કરે છે 244 કરોડ રૂપિયા. આ 4 પ્લોટ જેનું ક્ષેત્રફળ 86,000 ચોરસ મીટર થાય તેની કિંમત નક્કી થાય છે 244 કરોડ રૂપિયા. એ જમીન આ સંસ્થાને ફાળવવા માટેની દરખાસ્ત ઔડા દ્વારા મોકલવામાં આવે છે. ત્યાર પછી સરકાર તરફથી ઔડા દ્વારા જે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી એને જુલાઈ 22માં સરકારમાં મોકલવામાં આવે છે અને 1 ઓગસ્ટ 2022 શહેરી વિકાસ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે છે. અને જે માર્કેટ વેલ્યુ 244 કરોડ થઈ હતી એમાં 50% રાહત આપી અને સંસ્કાર ધામને આ જગ્યા 122 કરોડ રૂપિયામાં આપવા માટેનું નક્કી થાય છે. 99 વર્ષના ભાડા પટ્ટે જગ્યા આપવાનો હુકમ થાય છે. સરકારનો હુકમ પછી તાત્કાલિક ઔડા દ્વારા સંસ્કાર ધામને પૈસા ભરવાની નોટિસ ઇસ્યુ થાય છે. સંસ્કાર ધામ 122 કરોડ રૂપિયા ભરપાઈ કરે છે. ઓક્ટોબર 2022માં ઔડા દ્વારા સંસ્કાર ધામને એનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે છે. એને જે ફાળવણીનો હુકમ છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તાત્કાલિક એમણે લીઝ ડીડ કરવાનું રહેશે. 122 કરોડ રૂપિયા ભરવા પછી કબજો મેળવ્યા પછી સંસ્કાર ધામ દ્વારા 1 વર્ષ સુધી લીઝ ડીડ કરવામાં નથી આવતો. પણ અચાનક નવેમ્બર 2023માં ઔડાને કાગળ લખવામાં આવે છે કે અમારે હવે આ જમીન ગિફ્ટ ડીડથી 2 કંપનીઓને આપવી છે. તો હવે ઔડા અમારી સાથે લીઝ ડીડ કરવાને બદલે આ 2 કંપનીઓ સાથે લીઝ ડીડ કરે અને આગળની કાર્યવાહી કરે. પોતાના હેતુઓ માટે 50% રાહત દરે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જે જગ્યા સંસ્કાર ધામે મેળવી હતી, રાતોરાત એવું તો શું થયું કે એને 2 કંપનીઓના નામે ટ્રાન્સફર કરવાનો પત્ર સંસ્કાર ધામ લખે છે. આ 2 કંપનીઓ પણ કેવી કે જેનું રજીસ્ટ્રેશન હમણાં 9 મહિના પહેલા માર્ચ 2023માં કરવામાં આવ્યું છે. જેની કેપિટલ મૂડી ફક્ત 10,000 રૂપિયા છે. જેની પાસે સોશિયલ એક્ટિવિટીનો કે કોઈ પણ જાતનો કોઈ અનુભવ નથી કે એનો ઇતિહાસ નથી. એવી 2 કંપનીઓ, પહેલી કંપની છે બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન અને બીજી કંપની છે નૂતન નિર્માતા ફાઉન્ડેશન, જે 2023ના માર્ચ મહિનામાં રજીસ્ટર થાય છે 9 મહિના પહેલા. અને 122 કરોડ રૂપિયા ભરીને જે 50% રાહતે મળેલી જમીન છે આ 2 કંપનીઓને ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે. આ કૌભાંડ ત્યાંથી શરૂ થાય છે. એક બાજુ સંસ્કાર ધામના નામે રાહતે એટલે કે 50% કિંમતે જે માર્કેટ વેલ્યુ 244 કરોડ હતી એના બદલે 122 કરોડ રૂપિયામાં જમીન મેળવવામાં આવે છે. અને આ જમીન 2 કંપનીઓને ટ્રાન્સફર કરવા માટેની તજવીજ થાય છે. અને કૌભાંડમાં સામેલ નેતાઓ તો છે, એમના માનીતા ઉદ્યોગપતિઓ તો છે, પણ સાથે સાથે આ સંસ્કાર ધામનો પત્ર જે નવેમ્બર 23માં લખવામાં આવે છે એની પર ઔડા દ્વારા એની 8/12/2023ની મીટિંગમાં ઠરાવ કરીને આ ટ્રાન્સફર લીઝ ડીડ કરવા માટેની
તૈયારીઓ કરવામાં આવે છે અને આખી પ્રક્રિયા એ રીતે કરવામાં આવે કે જેથી પ્રજાના ટેક્સના પૈસા અને સરકારી જે આવક છે એને ચૂનો ચોપડી અને પોતાના માનીતા ભાજપના નેતાઓને અને માનીતા ઉદ્યોગપતિઓની કંપનીને ફાયદો કરાવવાનું આખું આ ષડયંત્ર છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ આવી કંપનીને જમીન આપવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ માટેની જે જોગવાઈઓ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ કંપનીને જમીન આપવી હોય તો એનું ઓક્શન કરવાનું થાય છે. ઓક્શનમાં જે વધારે ભાવ આવે એ મુજબ એને આપવાનું થાય. પણ સંસ્કાર ધામને શૈક્ષણિક હેતુ સાથે જોડાયેલી સંસ્થા છે. એણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવાની વાત કરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરી, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની વાત કરી. એટલા માટે રાહત દરે એને જમીન આપવામાં આવી અને રાહત દરની જમીન પાટલા ભાડે એમના માનીતી 2 કંપનીઓને પધરાઈ દેવાનું આ 122 કરોડનો આ કંપનીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ છે. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે કોર્પોરેશન નગરપાલિકાના અધિકારીઓને કહેતા હતા કે રસ્તામાં અને બીજી ગુણવત્તામાં ધ્યાન રાખજો, ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. અને બીજી બાજુ આ કરોડો રૂપિયાના જમીનના ભ્રષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રી પણ ચૂપ છે અને એમની જ મિલીભગત એમના આશીર્વાદથી આ સરકારી જમીન પ્રાઇવેટ કંપનીઓને પધરાવવામાં આવે છે. એક બાજુ ઓલિમ્પિક વિલેજ બનશે એમ કરીને ખેડૂતોની જમીનો પણ જબરજસ્તી પડાવવામાં આવે છે અને બીજી બાજુ એ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાના નામે જમીન ફાળવી અને કંપનીઓનો ફાયદો કરવામાં આવે છે. આ આખું પ્રકરણની હકીકતો જોતા એટલું સ્પષ્ટ છે કે આ કંપનીઓને 122 કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેનું આખું આ ષડયંત્ર છે, કૌભાંડ છે. સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી આની તપાસ કરાવવી જોઈએ. જે પણ જરૂરી છે કાયદાકીય જોગવાઈઓ મુજબ પગલાં લેવા જોઈએ અને સાથોસાથ આખી જે ફાળવણીની પ્રક્રિયામાં શરત ભંગ થયો, કારણ કે સંસ્કાર ધામને જ્યારે જમીન ફાળવાઈ ત્યારે શરત નંબર 7માં સ્પષ્ટ લખેલું છે કે આ જમીન કોઈને પણ ગિફ્ટ નહીં આપી શકાય, તબદીલ નહીં કરી શકાય, ભાડે નહીં આપી શકાય, વેચાણ નહીં કરી શકાય અને એનો કોઈ હેતુફેર નહીં થઈ શકે. શરતનો ભંગ કરવામાં આવે છે, એની જોગવાઈઓ જે છે એનો પણ ભંગ થાય છે અને સાથે સાથે એમાં જે આખું ભ્રષ્ટાચારનું કૌભાંડ છે એ બાબતે સરકાર તાત્કાલિક તપાસ કરાવે. મુખ્યમંત્રી શ્રી સરકાર તરફથી એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે તમે આ મામૂલી જમીનો પહેલા મુલસણામાં સરકારની ભાગીદારીથી મિલીભગતથી મોટું કૌભાંડ થયું, હવે આ મણિપુર ગોદાવરીમાં બીજું કૌભાંડ છે અને દિવસે દિવસે આવા અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે એનાથી સ્પષ્ટ છે કે આ શરત ભંગ થયો છે. ખોટી રીતે 122 કરોડ રૂપિયાનો 2 કંપનીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ તપાસ કરવામાં આવે ને આખી જે જમીન છે એ શરત ભંગ કરીને સરકારે પરત લેવી જોઈએ અને જે પણ જવાબદારો છે એની પણ કાર્યવાહી કરવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. ગુજરાતમાં હૃદય રોગની બીમારીઓમાં છેલ્લા 1 વર્ષમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે. 108 તાજેતરમાં જ હૃદય રોગના આંકડાઓ જાહેર કર્યા છે. 108 વર્ષ 2023માં 72,573 હૃદય રોગને લાગતી ઇમરજન્સી હેન્ડલ કરી છેલ્લા 6 વર્ષ એટલે કે વર્ષ 2018 થી વર્ષ 2023માં સુધી કેટલાક કેસ નોંધાયા તેની આંકડા પર એક નજર કરીએ. 2018માં હૃદય રોગના 53,700 કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ વર્ષ 2023માં 35% વધુ કેસ નોંધાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદય રોગના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 21,496 કેસ, સુરતમાં 5,408 કેસ, રાજકોટમાં 4,910 કેસ, ભાવનગરમાં 3,759 કેસ અને વડોદરામાં 3,618 કેસ નોંધાયા છે. 108 ઇમરજન્સી આ આંકડાને લઈને એવું અનુમાન લગાવ્યું છે કે દર 7 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લાગતી બીમારી સામે આવી રહી છે. લોકોની બદલાતી ટેવ, ફૂડ, માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદય રોગનો હુમલો આવી શકે છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં હૃદય રોગની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બધાની વચ્ચે 108 ઇમરજન્સી દ્વારા પણ રેકોર્ડ બ્રેક કેસ હેન્ડલ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસની છબી સતત ખરડાઈ રહી છે.
તેના મોટા જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ વર્તન. નાગરિકો પોતાની ફરિયાદ કે અરજી લઈને પોલીસ મથકે આવતા હોય છે ત્યારે તેમને રીતસર અડધૂત કરવામાં આવતા હોય છે. તેમને ખરા ખોટા સવાલો કરીને પહેલા તો હેરાન કરી દેવામાં આવે છે અને કોઈને તે રીતે ફરિયાદ ન લેવી પડે અને કામકાજથી મુક્તિ મળે એવા રસ્તા પોલીસ શોધતી હોય છે. આ વાત સૌ કોઈ જાણે છે. પોલીસના વર્તનનો રૂબરૂ અનુભવ કરવો હોય તો અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને થઈ શકે છે. એવું નથી કે આ વાત સરકારના ધ્યાનમાં નથી, સરકાર પણ આ વાત જાણે જ છે. પણ હવે પીઆઈ અને પોલીસ અધિકારીઓને આ પ્રકારની ખોટી અફસરશાહી નહીં ચાલે. આ અમે નથી કહી રહ્યા, પણ ખુદ રાજ્યના ગૃહમંત્રીએ આના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ સીધા સંકેતો આપી દીધા છે કે પોલીસ સ્ટેશનમાં પીઆઈ, પીએસઆઈ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પબ્લિક સાથેનો વ્યવહાર સુધારે. પોલીસ અરજદારો સાથે કઈ રીતે વાત કરે છે, ખાસ કરીને ક્યાં પોલીસ સ્ટેશનના પીઆઈનો વ્યવહાર કેવો છે, તે દરેક બાબતનો સર્વે કરવામાં આવી રહ્યો છે. પીઆઈ, પીએસઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કામકાજની સાથે સાથ તેમના પબ્લિક અને ખાસ કરીને અરજદારો સાથેનો વ્યવહારનો ડિટેલ રિપોર્ટ તૈયાર થશે, જેમાં કોઈ પણ ચૂક જણાશે આવતા તો જાણી જોઈને સામાન્ય નાગરિકોને હેરાન કરવામાં આવતા હોવાનું જણાશે તો ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ સંકેતો ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાં પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે, પબ્લિક કે ત્યાં પોતાની સમસ્યા લઈને આવતા અરજદારો સાથે કેવો વ્યવહાર અને કેવું વર્તન ચાલે છે, તેની બધી જ માહિતી ગૃહ વિભાગને મળતી રહે છે. ખાસ કરીને પીઆઈ, પીએસઆઈ સહિત જે તે ઝોન અને તેનાથી ઉપરના પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના કામ અને તેમના નાગરિકો સાથેના વર્તનનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારનો સંકેત છે કે હવે ખોટી અફસરશાહી નહીં ચાલે. કોઈ પણ સામાન્ય નાગરિક, ફરિયાદી કે અરજદાર બનીને આવે તો જરૂરી પૂછપરછ બાદ તેની ફરિયાદ પણ અચૂકપણે લેવી પડશે. ખોટા સેટિંગો અને વહીવટો પાડીને કોઈ પણ ઓળખાણો રાખીને કે કામમાંથી છટકબારી કરવા ફરિયાદ નહીં લેવાય તો નહીં ચાલે. જો કે પીઆઈ જાણી જોઈને ફરિયાદ ન દાખલ કરે તો સીધા પોલીસ કમિશનર કચેરી અથવા સંબંધિત જિલ્લા એસપીની કચેરીએ આ અંગેની ફરિયાદ દાખલ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની ફરિયાદમાં પોલીસને તત્વરીત તપાસ માટે પણ અગાઉ સંકેત આપવામાં આવેલા હતા. હાલમાં જ અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે ક્યાં પોલીસ સ્ટેશનમાં કેવો વ્યવહાર થાય તેની બધી જ માહિતી છે. અમે સર્વે કરી રહ્યા છીએ કે જે લોકો પોલીસ સ્ટેશને ગયા હોય અને પીઆઈનો વ્યવહાર કેવો રહ્યો હોય, અમને બધી જ માહિતી છે કે ક્યાં અધિકારીનો વ્યવહાર કેવો હોય છે, ક્યાં પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે, અમને બધી જ ખબર છે. જો સીએમ કે ગૃહમંત્રી અરજદારોને મળી શકે તો પીઆઈ કે અધિકારીઓ કેમ નહીં? ગુજરાતની આ મનપાએ ઇજ્જત કાઢી. ભંગાર કામ, સી ગ્રેડથી ઓછી ગ્રાન્ટ છતાં લાજવાના બદલે ગાજ્યા. 6x3 એક નાનકડો ચેક લેવા માટે મેયર, કમિશનર, સ્ટેજ ચેરમેન અને 10 કોર્પોરેટર સહિત 13 જણા ગાંધીનગર પહોંચી સ્ટેજ પર ચઢ્યા. ગુજરાતની 8 મહાનગરપાલિકા પૈકી એક મનપા એવી છે જેણે સાવ ભંગાર કામગીરી કરી છે. સરકાર સામે તેની ઇજ્જત સી ગ્રેડ કરતાં ઓછી છે, જ્યાં અત્યાર સુધી કોઈ સારી કામગીરી કરવામાં આવી નથી. આ અમે નથી પણ સરકાર કરી રહી છે. સરકારના આંકડા સામે રહ્યા છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતની જૂનાગઢ મહાનગરપાલિકાની. હાલમાં જ ગાંધીનગરમાં યોજેલા ગ્રાન્ટ વિતરણના કાર્યક્રમમાં સી ગ્રેડ કરતા પણ જાય જેવી કામગીરી હોવા છતાં એક નાનકડો 6x3 એક ચેક લેવા મેયર, કમિશનર, સ્ટેજ ચેરમેન અને 10 કોર્પોરેટર સહિત કુલ 13 લોકો ગાંધીનગર પહોંચીને સ્ટેજ પર ચઢી ગયા હતા. આ વિડીયો અને તસવીરો પણ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે. ગુણવત્તાયુક્ત કામ કરો તો ગ્રાન્ટ મળે ને? હવે તો રાજ્ય સરકાર પણ જૂનાગઢના તંત્રને ઓળખી ગઈ છે. કંઈક આવી ચર્ચાઓ આ કાર્યક્રમમાં ખુદ ભાજપના નેતાઓ કરતા જોવા મળ્યા હતા. ગુજરાત સરકારે જૂનાગઢ મહાનગરપાલિકાને સી ગ્રેડ કરતા પણ ઓછી ગ્રાન્ટ આપી છે. ગુજરાતમાં યોજાયેલા સમારોહમાં એ વર્ગની નગરપાલિકાને 44 કરોડ, બી વર્ગની નગરપાલિકાને 36 કરોડ, સી વર્ગની નગરપાલિકાને પણ 36 કરોડ અને ડી વર્ગની નગરપાલિકાને પણ 17 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. ગુજરાત સરકાર હસ્તકના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકાને આંતરમાળખાકીય કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કરાય છે. ત્યારે આ વર્ષે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટેના ચેક અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ચેક અર્પણ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 2084 કરોડના ચેક અર્પણ કરાયા હતા. આમાં 8 મહાનગરપાલિકાને અપાયેલા ચેકની રકમ પર નજર કરીએ તો જૂનાગઢને માત્ર 31 કરોડ અપાયા છે, જે 8 મહાનગરપાલિકામાં સૌથી ઓછી રકમ છે.
આ રકમ લેવા માટે કુલ 4 ગાડીઓમાં ભાજપના 10 કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનર સહિત 13 લોકો ગયા હતા. આમાં મેયરની ગાડી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ગાડી, કમિશનરની ગાડી અને એક ગાડીનો ઉપયોગ થયો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને હિંમતને દાદ આપી જેવી છે. આખા રાજ્યમાં સૌથી ઓછી ગ્રાન્ટ હોવા છતાં મોટા ઉપાડે સ્ટેજ પર ચઢીને તસવીરો ખેંચાવી હતી. સી ગ્રેડની નગરપાલિકા કરતાં પણ ઓછી રકમ મળી એ જૂનાગઢ કોર્પોરેશન તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે. જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢાંકણીમાં પાણી લઈને જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગરપાલિકાના હોવા છતાં સી ગ્રેડની નગરપાલિકા કરતાં પણ ઓછી રકમ મળી હતી. ગાંધીનગરના ગ્રાન્ટ લેવા માટે જામનગરથી 5, રાજકોટથી 7, જૂનાગઢથી 13 ગયા હતા. સૌથી વધુ લોકો સરકાર પાસે ગ્રાન્ટ લેવા ગયા અને સૌથી ઓછી રકમ લઈને આવ્યા. મેયર ગીતાબેન પરમાર, સોનિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, કમિશનર રાજેશ તન્ના, કોર્પોરેટરી ગોપાલ રાખોલિયા, હિમાંશુ પંડ્યા, રાકેશ પુલેશિયા, જયેશ ધોરાજીયા, આરતીબેન જોશી, ભાવનાબેન હીરપરા, શાંતાબેન મોકરિયા, સરોજબેન અકબરી, વાલભાઈ આમછેડા અને જીવાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ડર કે આગે જીત હે એવું તો આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ જો ગુનાગારોને ડર ના રહે તો તે સભ્ય સમાજ માટે ઘાતક છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુરના અંતરિયાળ ગામ કોસિન્દ્રામાં સામે આવ્યો છે, જેમાં શાળાએથી ઘરે આવતી વિદ્યાર્થીનીઓ સાથે ખાનગી પિકઅપ વાનમાં છેડતી કરવામાં આવ્યું હતું. અજીજી કરવા છતાં પિકઅપ વાનના ડ્રાઈવરે વાન ઊભી રાખી ન હતી. આથી પોતાની આબરૂ બચાવવા વિદ્યાર્થીઓ ચાલુ પિકઅપમાંથી કૂદી પડી હતી, જેથી તેમને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે વધુ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે અત્યાર સુધીમાં આ બનાવમાં 5 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. નસવાડીમાં વિદ્યાર્થીઓની છેડતીના કેસમાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવતા વિદ્યાર્થીઓના પરિવારજનો અને જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ગૃહમંત્રીની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં અશ્વિનભાઈ હસમુખભાઈ ભીલ, અર્જુનભાઈ જાફરભાઈ ભીલની અગાઉ ધરપકડ કરાઈ હતી. તપાસ દરમિયાન વધુ 4 આરોપીના નામે સામે આવ્યા હતા. બીજા 3 આરોપીઓ ભાવનગર ખાતેથી પોલીસ દ્વારા ઝડપી કરાયા છે, જેમાં સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયલી ભીલ અને શૈલેષ રમેશ ભીલનો સમાવેશ થાય છે. પોલીસ પરેશ નામના શખ્સની હાલ શોધખોળ કરી રહી છે. તંત્રના વાકે જનતાની લાચારીની સૌથી વિકૃત પુરાવો જોવો હોય તો તમારે આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિ જોવી જોઈએ. જી હા, અહીં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ગામમાં આજે પણ ચોમાસાનું વરસાદી પાણી સુકાયું નથી, જેના કારણે અહીં ખેડૂતોને ખેતી કરવામાં તકલીફ પડી રહી છે. ગુજરાત મોડલને આજે સમગ્ર વિશ્વ જાણે છે. જો કે ઘણીવાર રાજ્યના અમુક વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે ખરાબ જોવા મળી રહી છે કે તેની સીધી અસર સામાન્ય નાગરિકોના જીવન પર પડી રહ્યું છે. આવું જ કંઈક અમદાવાદના જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાં થતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં સ્થિતિ ઘણી ખરાબ છે, જેની અસર સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતો પર પડી રહી છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ વિસ્તારોમાં ચોમાસાનું વરસાદી પાણી હજી સુધી સુકાયું નથી. આ અંગે જ્યારે ખેડૂત સાથે વાત કરી તો તેમણે જણાવ્યું, પાણીના ભરાવાના કારણે હું મારા ખેતરમાં ડાંગરનું વાવેતર કરી શકતો નથી. મેં અહીં 2 થી 3 વીઘામાં ડાંગર રોપ્યું છે, પણ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની કંપનીના કારણે પાણી અહીંથી આગળ વધતું નથી. ચોમાસાનું પાણી અહીં ભરાયેલું રહે છે. ખેડૂતે આગળ કહ્યું કે છેલ્લા 10 થી 15 વર્ષથી આ સમસ્યાઓ છે. મને ખબર નથી પડતી કે હું મારો ડાંગર કેવી રીતે રોપું. ખેડૂતો માટે અહીં ડાંગર રોપવામાં તકલીફો પડી રહી છે, જેના કારણે તેઓ તેમની જમીન વેચવા માંગે છે, પણ કોઈ આ જમીનને ખરીદવા પણ માંગતું નથી. વાત કરતા જણાવ્યું હતું વધુમાં કે જે લોકો જમીન ખરીદવાનું કહે છે તેઓ તેની યોગ્ય કિંમત પણ આપતા નથી. આવીને પહેલા જ કહે છે કે અહીંથી પાણી ભરાયેલું રહે છે તો તેના જે થાય તે આપશો. આગળ કહ્યું કે અમે લોકો કલેક્ટર કચેરી સુધી, હાઈકોર્ટ સુધી જઈને આવ્યા, પણ તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી. અમને માત્ર આશ્વાસન મળે પણ કંઈ જ આગળ થતું નથી. અન્ય ખેડૂતો સાથે જ્યારે તેઓએ વાત કરતા જણાવ્યું, અમે આ પ્રશ્ન ઘણીવાર રજૂઆતો કરી હતી, પણ તેના નામે માત્ર ને માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે. એટલું જ નહીં, અમને કોઈ વળતર પણ મળતું નથી. ખેડૂતોની મોટી મોટી વાતો થાય છે, પણ કેમ અમને કોઈ સહાય કરવામાં આવતી નથી. ગુસ્સામાં ભરાયેલા ખેડૂતોએ કહ્યું કે આ મિલીભગતના કારણે જ થઈ રહ્યું છે. કહેવાય છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, પણ શું ખરેખર છે? જણાવી દઈએ કે 15 વર્ષ પહેલા તળાવનો જે રસ્તો કેનાલ તરફથી જઈને પાણીના નિકાલ માટે હતો, ત્યાં આજે દિવાલ ઊભી કરી દેવામાં આવી છે, જેના પરિણામે પાણી નિકાલનો કોઈ રસ્તો નથી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ફરી શરૂ થઈ છે. 2 દિવસ આવક બંધ થઈ હતી. યાર્ડમાં કપાસ અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. કપાસના 1 મણના 1470 રૂપિયા ભાવ રહ્યા હતા. મગફળીના પણ ભાવ સારા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરીથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. છેલ્લા 2 થી 3 દિવસમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક બંધ થઈ હતી. આજથી ફરી આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા, સૂકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિત પાકોની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ યાર્ડમાં 5100 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવ પણ ખેડૂતોને સારા આવે તેવા મળી રહ્યા છે. કપાસના ભાવ ખેડૂતોને 1215 થી 1470 રૂપિયા મળી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં જૂની અને જાડી મગફળીની આવક થઈ રહી છે. યાર્ડમાં 3000 થી વધુ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. જાડી મગફળીની આવક 2520 ક્વિન્ટલ થઈ હતી. જાડી મગફળીનો ભાવ 1100 થી થઈને 1400 રૂપિયા ભાવ મળી રહ્યો હતો. ઝીણી મગફળીની આવક 1680 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે જૂની મગફળીનો ભાવ 1080 થી 1310 રૂપિયા ભાવ બોલાયો હતો. અમદાવાદની 30% ઓછી પરિણામ લાવનાર શાળાઓનું પરિણામ સુધારવા માટે શહેર જિલ્લા શિક્ષણ અધિકારીઓ કમર કસી છે. ઓછા પરિણામવાળી શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન બેંકનો મુહાવરો કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 600 સ્કૂલ આવેલી છે, જે પૈકી 66 જેટલી સ્કૂલોનું પરિણામ 30% થી ઓછું આવ્યું છે. અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલા 60 પૈકી 66 શાળાઓ એવી છે કે જેનું 2023 બોર્ડ પરીક્ષામાં પરિણામ 30% કરતાં પણ ઓછું આવ્યું હતું. ઓછા પરિણામવાળી આ શાળાઓના પરિણામમાં સુધારો આવે એવા પ્રયત્નો સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ડીઈઓએ તો પરિપત્ર કરી દીધો છે કે વિદ્યાર્થીનું પરિણામ કેવી રીતે સુધારી શકાય તે માટે પરિપત્ર કરવામાં આવ્યું છે. ડીઈઓ દ્વારા હાલમાં જ 15 જેટલા વિષયોની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે, જેનું વાંચન લેખન કરવાથી પરિણામ સુધરી શકે છે. જેથી ઓછું પરિણામ લાવનાર તમામ સ્કૂલનું પરિણામ સુધારવા માટે વિદ્યાર્થીઓને પ્રશ્ન બેંકનો મહાવરો કરવામાં આદેશ આપ્યો છે. બોર્ડની પરીક્ષાના સમય સુધી તમામ વિદ્યાર્થીઓમાં સ્કૂલમાં હાજરી આપે તે સુનિશ્ચિત કરવા માટે પણ એજ્યુકેશન ઓફિસરને સ્કૂલોમાં સમયાંતરે મુલાકાત કરીને માર્ગદર્શન આપવા જણાવવામાં આવ્યું હતું. ઓછા પરિણામવાળી શાળાઓને લઈને શિક્ષણ વિભાગ ચિંતિત હોય છે. ત્યારે અમદાવાદની તો 55 ગ્રાન્ટેડ શાળાઓના પરિણામ ઓછા છે, ત્યારે એમાં સુધારો થાય એ જરૂરી બન્યું છે. રાજ્યમાં આધુનિક વિકાસ વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાઓ સામે આવ્યા છે. બાદ ચિંતા વધી છે. કારકિર્દીની ચિંતા, નાપાસ થવાના ડર, ભવિષ્ય અંધકારમય રહેશે તેવી પરિસ્થિતિને વિચારીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના આંકડા ચિંતાજનક છે. વિકાસની આંધળી દોડ અને કેરિયરની ચિંતાએ ગુજરાતના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. વિદ્યાર્થીઓમાં કેરિયર, અભ્યાસનો ડર, માતા પિતાની આશાઓ, આર્થિક અસમાવતા, જાતિભેદ, પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં વિવિધ કારણોસર 3740 વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે ભણતરના ભાર હેઠળ જીવતા આશાસ્પદ વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ ચોંકાવનારા છે. બીજી તરફ ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દિશા દયનીય બની છે. રોજનું કમાઈને રોજના ખાનારાઓ, ફેરિયા, લારી પાથરના વાળાઓ, રોજમદારોના આત્મહત્યાના કેસમાં 55.44% વધારો થઈ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દિશા દયનીય બની છે. રોજનું કમાઈને રોજ ખાનારા ફેરિયાઓ, લારી પાથરના વાળાઓ, રોજમદારોના આત્મહત્યાના કિસ્સામાં 50.44% વધારો નોંધાયો છે. છેલ્લા 6 વર્ષના આંકડા જોઈએ તો 16,862 રોજમદારોએ આર્થિક સંકળામણ, સામાજિક અસુરક્ષા અને ઘટતી આવક, વધતા ખર્ચ જેવા પરિબળોને લીધે આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા. વિપક્ષના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક છે. સરકાર જીવને ટૂંકાવવા મજબૂર લોકોના જીવ બચાવવા માટે સંવેદનશીલતા દાખવતી નથી. આવા કિસ્સા ન બને તે માટે સરકાર જરાય ચિંતિત નથી. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ ભરતી જાહેર કરવામાં આવી છે. 4 જાન્યુઆરીએ બપોરથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે, જે 31મી જાન્યુઆરી સુધી ભરાશે. વિગતવાર જાહેરાત મોડી રાત્રે વેબસાઇટ પર જોવા મળશે. ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યા માટે અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે, જે તારીખ 31 જાન્યુઆરી સુધી રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઇટ પર ઓફિશિયલ જાહેરાત મૂકવામાં આવશે અને ગુરુવારના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.
તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.